હા મોકલી દે. હું આ 2 દિવસમાં ફ્રી છે ને ઇનોવેશનમાંથી એટલે ફટાક થઈને 70 PDF આવી જશે. 7 નંબર આવો મજામાં શું ચાલે કહો? નમસ્કાર શરૂઆત કરો તમારા હા, મારું ઇનોવેશન પહેલાં તો તમે આ જોઈ લો, બધું નજર ફેરવી લો કે આ છે ને નોર્મલ અક્ષર સુધારણાની વાત નથી. આ ગ્રાફોથેરાપી દ્વારા અક્ષર સુધારવાની. અને ગ્રાફોથેરાપી દ્વારા તમે બધા જાણકાર છો બહુ સારી રીતે કે એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે આપણે એની અંદર આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે વ્યક્તિ કેવો છે એના શબ્દોથી અને એના વર્તનથી ઓળખાય છે, પણ ગ્રાફોથેરાપી એવું કહે છે કે એના લેખનથી પણ વ્યક્તિ કેવો છે એને આપણે ઓળખી શકીએ છીએ. અને આપણે હંમેશા શું કહેતા હોઈએ છીએ કે હવે આપણું વ્યક્તિત્વ કે આપણો જે સ્વભાવ છે, જે નેચર છે, એ આપણે બદલવું ખૂબ જ મુશ્કેલ છે. બરાબર ને કે ભાઈ ના, હવે આ તો ભાઈ જેવું છે એવું છે, એવું જ રહેશે એમ. પણ હું એવું કહું છું કે જો ગ્રાફોલોજી દ્વારા તમારા અક્ષરમાં અને તમારી સાઈમાં નાના મોટા ફેરફાર કરી અને તમે તમારું વ્યક્તિત્વ બદલી શકો છો, ચેન્જ કરી શકો છો, અને તમારા જીવનની અંદર જે સક્સેસનો ગ્રાફ છે એને પણ તમે અપ લઈ જઈ શકો છો. એમાં ઘણા બધા ફોર્મેશનો હોતા હોય છે. બરાબર, આપણી સહી અને આપણું રાઇટિંગ એ આપણા વ્યક્તિત્વનો આઈનો છે. ગ્રાફોથેરાપી માત્ર લખાણ કે સહી સુધારવાની પ્રક્રિયા નથી કે ભાઈ ચલો આપણે સારા અક્ષર છે, આ ખરાબ અક્ષર છે, એવી રીતે આપણે અક્ષરોને મૂલવાતા નથી. પણ તમે એનું લૂપ કેવો કરો છો, એનો વળાંક કેવો કરો છો, આઈ ઉપર ડોટ કઈ રીતે મૂકો છો, તમે એફ કઈ રીતે લખો છો, એ કઈ રીતે લખો છો. ઇંગ્લિશના 26 લેટર કે એક લેટરના 7 થી 8 થી 10 થી 15 બી એના ટ્રેક હોય છે કે તમે એફ આમ કરો છો તો એનો મતલબ આવો છે. જેવી રીતે મેં અહીંયા દર્શાવ્યું છે કે પહેલો એફ આપણે કર્યો છે, બરાબર, તો એ શું દર્શાવે છે તો કે ભાઈ આત્મવિશ્વાસ તો એનો બહુ સારો છે, પ્લાનિંગ પણ છે, અમલ કરી શકતો હોય છે. બરાબર, તો આપણે અમલ કરાવવા માટે માણસ વિચારી પણ શકે અને માણસ અમલ પણ કરે કામનો, કોઈ પણ કામનો. તો આપણે કેવો એફ કરવો જોઈએ? બરાબર, તો આ બાળકોમાં આ વસ્તુ બહુ જરૂરી છે. તો હું બાળકોને એફનું ફોર્મેશન શીખવાડું છું કે તમે 3rd નંબરનો એફ બનાવશો તો એ તમારી માટે આત્મવિશ્વાસ બી તમારો સારો રહેશે, તમે પ્લાનિંગ બી સારું કરી શકશો. અને સારું પ્લાનિંગ કરી અને જો તમે એનો અમલ કરશો, કોઈ પણ કાર્ય ખાલી વિચારવાથી સક્સેસ નથી મળતી આપણને, પણ એનો અમલ કરી તો જ આપણને સક્સેસ મળે છે. હા, કેટલો સમય લાગે એના વાત કરતા કેટલો સમય લાગે? હા, એમાં આપણે સહીની અંદર 100 દિવસ સુધી પ્રેક્ટિસ કરવાની હોય છે કે પહેલા જોઈને જે વ્યક્તિ કેવો છે હું તમે મને લખીને આપો ને તો સમજો. એટલે આમાં કેવું છે સર, ખબર છે કે મને કોરા કાગળમાં જોઈએ, કોરા કાગળમાં જોઈએ, કેમ કે કોરા કાગળની અંદર આપણે માર્જિન, સ્ટ્રેટ લાઈન, હા, થોડું ઇંગ્લિશમાં લખો તો વધારે બેટર રહેશે. હા, જેવી રીતે જો સર આ છે ને, આ આટલું લખેલું છે, રાઈટ, એના ઉપરથી મેં આ બધું એનાલિસિસ કરી અને એનું વ્યક્તિત્વ આપણે જાણી શકીએ. એનું વ્યક્તિત્વ જાણી અને એની પ્રાયોરિટી શું છે લાઈફની. મોટા માણસ હોય તો પ્રાયોરિટી મહત્વની છે, તો એ પ્રાયોરિટી મુજબ એની સહી આપણે એને બનાવીને આપીએ કે ભાઈ મારે આ વસ્તુ. અત્યારે તમારા જે ક્લાસના વિદ્યાર્થી છે એમાં કેટલા વિદ્યાર્થીઓમાં પરિવર્તન આવ્યું? મારા ક્લાસના 39 બાળકો છે. 39 આ બધા બાળકોની નોટબુક જ છે. હું એ લોકોને દરરોજ 15 થી 20 મિનિટ લેખનનો મહાવરો કરાવું છું. એમને ગુજરાતીના અક્ષર બી આપું છું અને ઇંગ્લિશમાં બી જો પહેલી સ્મોલ લેટર અને કેપિટલ લેટર બી આપું છું. બાળક કઈ રીતે લખે છે પહેલાં એ હું જોઉં છું કે ભાઈ બાળક આ રીતે લખે છે, બાળકની આ વિચારસરણી છે, તો એ બાળકને મારે એની વિચારસરણી બદલવા માટે મારે કેવું આપવું પડશે એ હું એ લોકોને પ્રેક્ટિસ કરાવું છું. ને પ્રેક્ટિસથી જ આ વસ્તુ મહત્ત્વની બને છે કે કમસે કમ 3 થી 4 મહિના એ વસ્તુ આપણા સબકોન્શિયસ માઇન્ડ સાથે અલાઇન થાય.
કેમ કે આપણું અત્યારે આપણે કહીએ છીએ કે પોઝિટિવ વસ્તુ, તો આપણે બાળકને હું પોઝિટિવ સેન્ટેન્સ બી રોજ લખાવું છું અને બોલાવું છું કે બાળક પોતાની જાતમાં આત્મવિશ્વાસ અનુભવે, પછી પોતાની જાતને સારી રીતે રજૂ કરી શકે. અને આત્મવિશ્વાસના કારણે કોઈ તમારા રિઝલ્ટમાં કોઈ ફરક પડ્યો? હા, બાળકનો સ્ટેજ ફિયર દૂર થાય છે. તમે આ વખતે કદાચ હું એક રીલ બતાવીશ કે મારા સ્કૂલની અંદર 26મી જાન્યુઆરીની એક દીકરીએ સ્પીચ આપી છે. તમે એનો આત્મવિશ્વાસ